નમસ્કાર. બીઆરસી ભવન દેગામ પ્રસ્તુત કરે છે શીઘ્ર નાટક ભણતરની સાથે કરીએ જીવન ઘડતર. પૂર્વ વ્યવસાયિક શિક્ષણ વગરનો બાળક જ્યારે દેશનો નાગરિક બને છે ત્યારે શું થાય છે આપણે જોઈએ. બેટા ગરમ પાણી આવજો તો. ના મમ્મી ગરમ પાણી તો નથી આવતું આમાંથી. મારે તો ઓળખ થઈ છે. ચેક કર દો. હા ફરી ચેક કરું. ના મમ્મી ગરમ પાણી નથી આવતું. ઓહો વધી છે કે મારી ઘડી વધી જાય છે. ઇલેક્ટ્રિશિયનને ફોન કરવા દે. બોલો. હા ભાઈ વેદમાંથી બોલું છું. હા બોલો બોલો. અમારે ઘરે ગીઝર બગડી ગયું છે. આવો છો થોડી વાર રિપેર કરવા. શું થયું છે? સ્વિચ બગડી ગઈ છે. ગરમ પાણી નથી આવતું. બેન સ્વિચ બગડી જાય અને હું આવું તો મને ખર્ચો મોંઘો પડે, પેટ્રોલ મારું બમણું થાય. અરે નહીં થાય ભાઈ, આવી જાઓ થોડી વાર. મારા પણ મોઢું બેન થાય જુઓ, તો ઓફિસ જવાનું. મજૂરી મારી બમણી થશે, હું આવીશ ખરો, તરત જ કરી આપીશ, પણ બમણી મજૂરી લઈશ. ઓહો જબરાભાઈ, તો મેં તું જ્યારે લીધું ત્યારે તો એમ કહેતા હતા કે વોરંટી આવો બેન વોરંટી પૂરી થઈ ગઈ. લ્યો એવું થોડી હોય. બેન હું શું કરું, આ તો કંપનીનો પ્રશ્ન છે. તો આવી જાઓ, મને તો તાર આપી હા તો દે. બમણી મજૂરી લઈશ. હા વાંધો નહીં, આવી જાઓ. બીજો કોઈ ઓપ્શન નહીં ને. એ મમ્મી ફોન શું કરે પડે આપણે જાતે કરી દઈએ તો. ના ના કયો ટાઈમ છે યાર. ના ના જાતે કરીએ તો. જોઈ લો બેન, પાણી ગરમ આવી જશે હવે. જોઈ લો. બરાબર છે? લાવો બમણી મજૂરી. ફોન પે કરી દો. જોઈ લેજો. 500 સર્વિસ ટેક્સ. ઇલેક્ટ્રિશિયન ડબલ પૈસા લઈને ગયો. જોયું ને આપણે કેવી હાલત છે. ચલે બેટા ફટાફટ તું નાવા મળ. ચાલ પાણી આવ્યું. હા મમ્મી પાણી ગરમ પાણી આવી ગયું. ગરમ પાણી હા હા આવી આવી ગયું. આડો લઈ લે બીજું. અરે બંધ થઈ ગયું આ તો. હવે હમણાં તો આવતું હતું. પૂર્વ વ્યવસાયિક શિક્ષણ લઈને બાળક જ્યારે દેશનો નાગરિક બને છે ત્યારે શું થાય છે. હવે શું કરવાનું? ટાઈમ નથી. મમ્મી આપણે ડબલ પૈસા આપ્યા, પાણી ગરમ નથી આવતું, શું કરીશું હવે? એક કામ કર, સ્ક્રૂ ડ્રાઈવર લઈ આમાંથી. મમ્મી ગરમ ના લાગે જરા ધ્યાન રાખજો. વાંધો નહીં વાંધો નહીં. લે આ નંબરની સ્વિચ લઈ આવી છે. ચેક કર તો. આવી હા લે, આ તો સ્વિચ જ બગડી હતી. તો પેલો ભાઈ કેટલા પૈસા લઈ ગયો? હા મમ્મી આપણી પાસેથી બહુ પૈસા લીધા એ ભાઈએ તો. તો સારું થયું ને, ચોથી આંખો શીખી હતી આ બધું. હા લાઈસન્સ છે. બરાબર મમ્મી સરસ સરસ. આપણે જાતે કરીશું. ખોટા પૈસા આપી દીધા. એ ભાઈને પકડીને બોલવાનું આપણે.